પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે હિબ્રુનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 14 અને 15 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે, અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. આમીન. આ પ્રભુનું વચન છે. હિબ્રુને પત્ર તેનો બીજો અધ્યાય તેની 14 અને 15મી કલમ. મિત્રો, આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શા માટે એ પૃથ્વી પર જન્મ લે છે એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. મિત્રો, સમગ્ર માનવ જાતને એ તારણની એ જરૂર હતી, અને મનુષ્યને એવા બલિદાનની જરૂર હતી કે જે ઈશ્વરનો કોપ અને ઈશ્વરનો ક્રોધ એ સહન કરે, જે સમગ્ર માનવજાતના પાપોની ખંડણી એ ભરી આપે, ચૂકવી આપે, એવા એ બલિદાનની એ જરૂર હતી. અને એ તો આપણે જોઈ શકીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિષ્કલંક, નિર્દોષ અને નિષ્પાપ એ બલિદાન છે. અને મિત્રો, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વભાવે માંસ અને એ રક્તના ન હતા, પણ એમનું એકચ્યુઅલ જે એમનું બંધારણ છે એ માંસ અને રક્ત નહોતું, પણ માનવ જાતને માટે, માનવ દેહ ધારણ કરવાને માટે, એ મુક્તિ, તારણ, ઉદ્ધાર આપવાને માટે, પ્રદાન કરવાને માટે એ આ જગતમાં માનવ દેહ એ ધારણ કરે છે. અને તેમના માનવ દેહ ધારણ કરવાનો અંતિમ હેતુ જોઈએ તો એ મરણ અને મરણની સત્તાઓને હરાવવાનો છે, દૂર કરવાનો છે. અને મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જોઈએ છે કે એ જન્મ લે છે શાના માટે? એ મરણ પામવાને માટે, મરણ અને મરણની સત્તાઓને હરાવવાને માટે, દૂર કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ લે છે. અને મિત્રો, તે પોતાના મરણ દ્વારા, તેમના મરણ દ્વારા અને તેમના પુનરુત્થાન દ્વારા એ મરણને હરાવે છે, મરણને જીતે છે. અને મૃત્યુ પર એ વિજય મેળવીને તેમણે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે, શૈતાનને શક્તિહીન, શસ્ત્રહીન, હથિયાર વગરનો એમણે બનાવી દીધો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શૈતાનને હરાવવાને માટે મરણ દ્વારા મરણ પામીને અને સાથે પુનરુત્થાન પામીને શૈતાનને હથિયાર વગરનો એ શૈતાનને એમણે શક્તિહીન અને હરાવી દીધેલો છે. આમ ઈસુ એ પોતાના જીવન અને મરણ દ્વારા એ જીવન અને મરણ એ બંને પર એ અધિકાર એ ધરાવે છે. અને મિત્રો, આપણે આ હિબ્રુનો પત્ર તેનો બીજો અધ્યાય તેની 14મી કલમમાં આપણે એક શબ્દ જોઈ શકીએ છીએ, છોકરા. ઇંગ્લિશમાં શબ્દ છે ચિલ્ડ્રન, બાળકો. મિત્રો, બાળકો સમગ્ર જગતના ઈશ્વર પર વિશ્વાસ કરનારા જે લોકો છે, કે જે યોહાન 1 અને 12 આપણે જાણીએ છીએ કે જેટલા તેમના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. તો જે એ ઈશ્વર પર વિશ્વાસ કરનારા બાળકો છે, તેમની મુક્તિને માટે, તેમના તારણને માટે, તેમના ઉદ્ધારને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ લે છે. અને મિત્રો, આ બાળકો ઉપર ઈશ્વર એ એટલો પ્રેમ કરે છે કે તેમણે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૃથ્વી પર તેમણે મોકલી આપ્યા. અને મિત્રો, આપણે યોહાન 11 અધ્યાય 52મી કલમ જોઈએ છે કે ઈશ્વરના વિખેરાઈ ગયેલા છોકરાઓને પણ તે એકત્ર કરીને એક કરે, તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ જન્મ લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ મરણ પામે છે. ઈશ્વરના વિખરાઈ ગયેલા છોકરાઓને એકઠા કરવાને માટે, એકત્ર કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ જન્મ લે છે, માનવ દેહ ધારણ કરે છે. મિત્રો, આ બધા કારણો નાતાલની ઉજવણીમાં આપણી પાસે હોવા જોઈએ. અને મિત્રો, આપણે જોઈએ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ પામીને એ ખ્રિસ્તે એ શૈતાનને એ હરાવે છે. કેવી રીતે? મિત્રો, આપણા પાપને ઢાંકીને, આપણા પાપની ખંડણી ચૂકવીને, આપણા પાપનું દેવું ચૂકવીને એ પાપને એ ઢાંકે છે
અને વધસ્તંભ પર એ શૈતાનને એ હરાવે છે. આનો અર્થ એ થયો કે શૈતાન પાસે ઈશ્વર સમક્ષ આપણા પર આરોપ મૂકવાને માટે, આપણને આરોપી સાબિત કરવાને માટે શૈતાનની પાસે કોઈ પણ કાયદેસરનો આધાર પ્રમાણ નથી. અને મિત્રો, માટે જ રોમનોને પત્ર 8મો અધ્યાય 33મી કલમ એ નોંધે છે, ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર એ ઈશ્વર છે. મિત્રો, ઈશ્વર એ કયા આધારે આપણને ન્યાયી ઠરાવે છે, અથવા કયા આધારે તે આપણે ન્યાયી ઠરાવી શકે છે? રોમન 5:9 આપણને કહે છે કે ઈસુના રક્ત દ્વારા, ઈસુના રક્તમાં આપણે ન્યાયી ઠરી શકીએ છીએ. મિત્રો, આપણી સામે શૈતાનનું અંતિમ શસ્ત્ર અથવા હથિયાર એ આપણું પોતાનું પાપ છે. અને મિત્રો, જે પ્રભુ ઈસુનું મરણ, પ્રભુ ઈસુનું પુનરુત્થાન એ શૈતાનની પાસેથી એ શૈતાનનું એ હથિયાર, શસ્ત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છીનવી લે છે અને તેને હરાવે છે. અને મિત્રો, શૈતાનની પાસે જો કોઈ શસ્ત્ર અથવા હથિયાર હોય તો એ આપણું પોતાનું પાપ કે જેથી એ આપણા પર દોષ મૂકે, અને બીજું છે એ મરણ કે જેથી તે આપણને ડરાવે, બીવડાવે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જન્મ અને મરણ અને પુનરુત્થાન, આ બધા જે શૈતાનના પ્રપંચો, હથિયારો, શસ્ત્રો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છીનવી લે છે. એને નિશસ્ત્ર, એને હથિયાર વગરનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બનાવે છે અને વધસ્તંભ પર હરાવે છે. શૈતાન આપણી સામે કોઈ આરોપ મૂકી શકે નહીં, કારણ કે ઈશ્વર જે મુખ્ય ન્યાયાધીશ છે, તેમણે તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત અને મરણથી તે આપણને ન્યાયી, નિર્દોષ એ ઠરાવે છે. મિત્રો, આ છે નાતાલની ઉજવણીનો અર્થ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર શા માટે જન્મ લે છે? કે તેમના જન્મ દ્વારા, તેમના મરણ દ્વારા આપણે ઈશ્વરની સમક્ષ નિર્દોષ આપણે ઠરી શકીએ. ઈશ્વરની સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણે ન્યાય ઠરી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શેના માટે એ જન્મ લે છે? શૈતાન અને શૈતાનની જે સત્તાઓ છે, મરણ અને મરણની બીક, એ બધા દાસત્વમાંથી પ્રભુ આપણને છોડાવે છે, મુક્ત કરે છે. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જન્મ લે છે. મિત્રો, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ક્રિસમસ? જો સાદી ભાષામાં ઉત્તર આપીએ તો ગુડ ફ્રાઈડે ઇઝ ધ પર્પઝ ઓફ ક્રિસમસ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.